नमस्कार, गोल्ड सिटी न्यूज में आप सभी का हार्दिक स्वागत है। विकास के झूठे दावों के बीच वलसाड़ गांचीवाड़ गंदगी में डूबता जा रहा है। नाली का गंदा पानी लोगों के घरों के आंगन में बह रहा है, जिससे बीमारी फैलने का डर बना हुआ है। प्राप्त जानकारी के अनुसार कई बार लिखित और मौखिक रूप से अवगत कराने के बाद भी वलसाड़ नगर पालिका की ओर से इस मामले में कोई कार्रवाई नहीं की गई है। लोग नर्क जैसी जिंदगी जीने को मजबूर हैं। पिछले 3 महीने से यहाँ रह रहे लोग और मदरसा भी यहाँ आ रहे हैं। यहाँ रहने वाले लोग गंदगी से त्राही त्राही कर रहे हैं और गरीबी से जूझ रहे हैं। तो ऐसा लग रहा है कि यहाँ के सदस्य और अधिकारी वलसाड़ नगर पालिका का भुगतान करना चाहिए, इस बात पर ध्यान दें। तो आइए जानते हैं यहाँ के लोगों का क्या कहना है। માસૂમ ફાતીવાલા। તમે આ જગ્યાનું નામ બતાવી શકો છો? આ જગ્યાનું નામ છે મોટા ગાચીવાર, વલસાડ। તમને આ ગટર લાઇનની સમસ્યા કેટલા દિવસથી છે? આ લગભગ 3 મહિના ઉપર થઈ ગયા છે અને આ તમે જોઈ શકો છો કે આ જે ડ્રેનેજનો પ્રોબ્લેમ છે એના માટે અમે 3 મહિનાથી કન્ટિન્યુઅસલી લેખિત પણ કમ્પ્લેન કરી છે અને મૌખિક પણ કમ્પ્લેન કરી છે, છતાં પણ એ લોકોની ગાડી મોકલાવ્યો પણ છે નગરપાલિકાની મોટી ગાડી પણ આવી છે, પણ એ લોકો અંદર જ્યારે કોમ્પ્રેસર મારે છે તો અંદર સુધી એ લોકોનો પાઇપ જતો જ નથી। એટલે જે ક્લીનઅપ જે થવું જોઈએ ને એ થતું જ નથી। ટેમ્પરરી સાફ થઈ જાય છે પણ પાછું અડધો કલાકની અંદર એ ડેમેજ પાછું રહી જાય છે। તો 3 વાર એવી રીતે થયું। પછી અમે પેલા માણસને પૂછ્યું કે આવું કેમ થાય છે, તો એમ કહે છે કે અંદર જે પાઇપ છે ને એ તૂટી ગયો છે, તો તમારે લેખિતમાં કમ્પ્લેન આપવું પડશે, તો અમે લોકો પાઇપ ચેન્જ કરી જશું। તો અમે લોકોએ લેખિતમાં પણ કમ્પ્લેન સીઓ સાહેબને આપી છે અને સીઓ સાહેબે અમને આજને 1 દિવસની બાંહેધરી આપી છે કે 1 દિવસમાં હું માણસ મોકલાવીને જોડાઈને હું કામ ચાલુ કરી દઉં છું। 1 દિવસને અમે વેઇટ કરીએ છીએ, તો 1 દિવસમાં થઈ જાય તો સારું છે, એ તો પછી અમારે અગાડી પણ કંઈક વધારે કમ્પ્લેન કરવું પડશે એવું લાગી રહ્યું છે। કારણ કે તમે જોઈ શકો છો કે આ સામે મદ્રસો છે જ્યાં બચ્ચા કરવા માટે આવે છે, તો આ બધું જે ગંદુ પાણી છે તે છે અને આ મેન રોડ છે જે લોકલ પબ્લિકનો અવર જવરનો રસ્તો છે, તો તેને પણ બહુ તકલીફ પડે છે એ લોકોને પણ। કારણ કે આ જો બાઇક જાય છે તો બાઇકથી બધું ગંદુ પાણી ઉડે છે। પછી આજુબાજુ રહીશ લોકો છે એ લોકો જે ગંદકીનો જે ગંધવાનો જે સ્મેલ આવે છે જે વાસ એ સહન નહીં થાય તેવી છે। તમે જ્યાં ઊભી રહો તો 5 મિનિટ તમારાથી આ સહન નહીં થશે। હું 3 મહિનાથી અમે લોકો હેરાન થઈ ગયા છે, તો અમને સીઓ સાહેબ અને ચીફ એન્જિનિયર સાહેબથી રિક્વેસ્ટ છે કે આ અમારી પ્રોબ્લેમ જલ્દી સોલ્વ કરી આપે એવી અમે આશા રાખીએ છીએ। તમે કમ્પ્લેન કરીને કેટલા દિવસ થઈ ગયા છે? અમે 3 મહિનાથી કન્ટિન્યુઅસ કમ્પ્લેન કરીએ છીએ અને એમની ગાડી આવે પણ છે, પણ જે મેઇન પ્રોબ્લેમ છે પાઇપ ચેન્જ કરવાનો તે નથી કરી રહ્યા એ લોકો એમ છે એ લોકો તે જે મેઇન પાઇપ બદલવું છે તે બદલી નથી શકતા। એ લોકો તે બદલવાના અમારી ખાસ રિક્વેસ્ટ છે કે તે પાઇપ અમને બદલી આપે તો આ કાયમી આ સોલ્યુશન આવી જાય તેવું છે। ચેમ્બર છે તેમાંથી એટલું બધું પાણી નીકળે છે કે મને એટલું બધું વાસ આવે છે કે મને તકલીફ પડે છે ને બધા એકદમ મચ્છરોને બી તકલીફ આવે છે અને તમે જોશો કે કેટલું ખરાબ પાણીનું એ બતાવે છે એનો પ્રવાહ કેટલો ખરાબ નીકળી ગયો છે। બીમારી પેદા થવાની તેવી લાગી દીધું છે અમને। જેમ બને તેમ આનું જલ્દી સોલ્યુશન આવે એવી આશા રાખીએ છીએ અમે લોકો।